તો શિક્ષક ગુરુપ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને લઈ અને અત્યારે હવે વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે। ત્યારે વીર સાવરકર અંગે પૂછાયેલા સવાલને લઈ અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હવે મહાસંઘ પણ તેનો વિરોધ કરી રહ્યું છે। તપાસ બાદ 9મીએ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સસ્પેન્શન સામે હાઈકોર્ટમાં પડકારાયો હોવાની પણ માહિતી સામે આવી રહી છે। મહાસંઘે સરકારને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત પણ કરી છે। રાજ્યપાલ સમક્ષ સસ્પેન્શન પરત ખેંચવાની માંગ કરાઈ છે। ક્રાંતિકારીઓના નામથી ભય ન સર્જાય તેવી પણ માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને ક્રાંતિકારીઓની માહિતી આપવી એ શિક્ષણનો જ એક ભાગ છે। વિવિધ જિલ્લામાંથી કલેક્ટર મારફતે આવેદનપત્ર પણ આપવામાં આવશે। ગુરુપ્રસાદજીને ન્યાય મળે તેવી મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। આજ પ્રમાણે જો થશે તો ક્રાંતિકારીના નામ જે શિક્ષકોના મોઢે છે એ અલુપ્ત થતા જશે અને એક વિષયને લઈને આવો કેવા પ્રકારે બની શકે, આવું ન થવું જોઈએ એ પ્રશ્નને લઈને શ્રી અમારા ગીતા મેડમજી અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આવેદનપત્ર પણ આપેલું છે। આવતા સમયની અંદર જો આ ક્રાંતિકારીઓના નામ લેવાથી જો આવા પ્રકારની સજા થતી હોય, સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો શિક્ષકના મોઢે કે બાળકના હિત માટે આપણે જ્યારે રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા હોય ત્યારે આવા રાષ્ટ્રના નિર્માણની અંદર આપ સૌ જાણતા હોઈએ ત્યારે આવા પ્રશ્નોથી જો સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો સમય સંજોગ જોતા ઘણા બધા શિક્ષકો ક્રાંતિવીરોના નામ લેતા અટકાશે।